માને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. કન્યાની માને પણ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. વેવાણ અને કેમ છો નરવા છો વેવાણ? વેવાણ નરવા હોય તો અહીંયા ભોગા હોય ને વેવાણ. અને વરના લગનમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય એ ઓગળી જાય વેવાણ. એ વાત સાચી વેવાણ. તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને? નહીં, આવામાં કઈ તકલીફ નથી પડી વેવાણ. અને આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા અને હવે આપણે વેવાય વેલા થયા છે વેવાણ. હા વેવાણ. તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાણો લ્યો છે એકવાર. અને વેવાણ સવો તો નરવા ને વેવાણ તમને જોયા પછી ઘણા આનંદમાં છે વેવાણ. તો વાંધો નહીં. અને વેવાણ આખા સ્ટેજમાં આમથી આમ ડોટો દઈને બધાને બત ભરી ભરીને જય શ્રી કૃષ્ણ કરે છે. આ કોણ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. મને ન આવડતો ના ભાઈ, તમારો પરિચય જ નથી આપ્યો તો. એમાં હું પૈસા દેવાના હોય? પૈસાનું કે છે? તારો પરિચય આપ, તારી ઓળખાણ આપ, તું કોણ છો એમ પૂછે છે. અરે હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જવન ભાઈ ને લઈને આવ્યા. આવું કે વેવાણ? એમ કેવાય તારે? તો મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય અહીંયા બધાને ખબર છે. તારે એમ કહેવાનું કે અમે જાડેરી જાન જોડીને આવ્યા એમ કે ને? હા, અમે ઝાડેરી જાન જોડીને લઈને આવ્યા. કેમ વાહન નો મેળા? કાન તો હતો ને. તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે એમ કે? ઝાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે ને બગડાટો બોલાવતે. હા. તું ઓળખશો વાતો કરવા માંડ્યો? કોણ છે? લ્યો વેવાણ. તો હું તું વાતો કરશો પણ ક્યારમાં? પણ મને થોડી ખબર હોય. જાનમાં ઘણા માણસ હોય. કોને કોને પૂછવાનું હોય બધાને, તમે કોણ છો, તમે કોણ છો હોય. પણ તને આમ જોતા નથી લાગતું કે આ પિંગલગઢના માણસો નથી? આમ એવું નથી લાગતું આપણા ગઢમાંથી નથી એમ? હા, મને એવું લાગતું હતું જ ખરું, પણ હું કઈ બોલી ન ગયો. એમ? હા, કોણ છે? આમ જો, એ આપણે વેવાણ થાય પ્રતાપના સાસુમાં છે. હે? તો ઓય બાપા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. અમને ખબર નથી કે તમે અમારા ઈવડાઈ. વેવાણ જો ભાઈ ને લઈને આવ્યા છીએ અને હવે બોલો, અમારા જાનમાં કાઈ ઘટે બાપા? ના, કાંઈ ઘટતું નથી, પણ દાદા બોલાવે છે. દાદાને મળી લ્યો. આપણે અહીંયા નહોતા આવ્યા પિંગલગઢમાં? હા ગોરદા હા. એને મળી લે જા. ઈ દાદા અહીંયા હોત આવ્યા? અહીંયા ઈ જ હોય ને. હે? હા, જોઈએ. ઈ આપણી વાહે પડી ગયા કે ઈ આપણી વાહે પડી હવે ઈ તો ગયા? વાહે છે તો પૂછી લે. ક્યાં છે? આ જરિયા તારી પાછળ. હા, જય શ્રી કૃષ્ણ દાદા. વાવ, કેમ છે? હું કરે ગોરાણી માં? પ્રધાનજી આ શું છે? આ નફીજા છે. બિસ્લેરીની બોટલ. નહીં, ઠંડા ઠંડા ગુલગુલ. સાઈટું બધે બધે સાચું? તમે સાઈટું અરે મેં તો સાચું જોઈને તમને વિશ્વાસ ન હોય તો પાછું સાચું. સાટો એમ એટલે નોમ થાય. હા એમ. બસ 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 બસ. હવે હાલો આપણે મુદ્દા ઉપર. હાલ્યો. હા, તો હવે બોલો. બધું લાવ્યા? અરે 2 પેટી લાવ્યા. એની એક સામાનની પેટી છે, એક કપડાની પેટી છે. વરાજાનો સામાન બધું લાવવો પડે ને. હા બરાબર છે. હા. કાઈ વાંધો નહીં, હું માગું ઈ મને આપો. હાલો, હે? હું માગું ઈ મને આપો. તું તો અટાણે ગુલ્ફી માંગ. ઈ ચાલ લેવા જાવ. ના ના, હોપારી આપો. હોપારી હોપારી કેટલી? 51. 51 તો જોવે જ ને. ગાંડો થમ દાદા. 51 ઉપારી પેલા મંગળમાં હોય. હે? 21 હોય, 11 જ હોય. ને હું પમણાઈ વાત નહીં હોય. આ પહેલી વખત નીકળ્યા. હે? 51 હોપારી હોય? 51 જ જોવે. બરોબર, વ્યવસ્થા કરો. 51 જ જોહે. 51 જ જોવે. અને નો દઈ કદાચ તો તારું ઊભું રહી જાય. ઈ નો કરાય. હોપારી કરો. હા, હોપારી ઘટશે લગભગ. તમને કહો, હા, આ પાણી અરે હોપારી પડી હતી, તમે લાવ્યા? તે પતુનો સામાન તો બધું તારે નતો પેક કરવાનો પણ. અરે પણ પથુનો સામાન પેક કર્યો, પથુને